એવી તો એવી વાત નથી. આ ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે. અલ્યા મવલ્યા પેલા આમ આદમી પાર્ટીના કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે. પ્રચારના અંતિમ દિવસે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ગઢ ગણાતા ચીકડા તાલુકામાં જઈને જોરદાર હુંકાર કર્યો. ડુંગર વિસ્તારના આદિવાસીઓએ ઢોલ નગારા સાથે મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું. સભાના મંચ પરથી સાંસદે ચૈતર વસાવા અને આપ પર જોરદાર પ્રહારો કર્યા. સાંસદ મનસુખ વસાવાએ આપના નેતાઓ પર આક્ષેપ કરતા કહ્યું કે આલિયા મવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે. આપ પર પ્રહાર કરતા કહ્યું કે જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યા છે. એવી તો એવી વાત નથી. આ ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે. અલ્યા મવલ્યા પેલા આમ આદમી પાર્ટીના કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે. અને સીધી વાત છે ને ભાઈ, તમારે કહેવાનું જ્યારે મત લેવા જાવ તો તમારે કહેવાનું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, ને તાલુકા અને જિલ્લામાં પણ ભાજપની સરકાર આવવાની છે. આમ આદમી પાર્ટીનું કશું છે જ નથી ભાઈ. અમારા ઘણા નેતાઓ કહે છે, ખાસ કરીને નરેશ પટેલ, આપણે આદિજાતિ કલ્યાણ મંત્રી, એમ કહે છે ને એના ભાષણની અંદર કે જેની દુકાન જ નથી, જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યું છે. જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે. આ ઠગવા નીકળ્યા છે આ લોકો. વિધાનસભામાં લોકો ને છેતરીને લઈ ગયા. મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું. જંગલ વિસ્તારમાં જેમ કે અમને હાડકી કાઢવાના આદિવાસીને લોકો માની ગયા અમને વાતમાં, ધારાસભ્ય બની ગયો. પણ હું તમને વિશ્વાસ અપાવું છું, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ, એના સુપડા સાફ કરી નાખે, આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી નાખે, અને વિધાનસભાની ચૂંટણી આવતા સુધીમાં આમ આદમી પાર્ટીને ઝીરો કરી દઈએ. એક તક આપણામાં છે, એક તક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં છે. આ આમ આદમીના પાર્ટીના લોકો ચૈતર એન્ડ કંપની લોકોને છેતરવા નીકળ્યા છે, ઠગવા નીકળ્યા છે. અહીંયા પેલો દેવો, પેલા કોણ દેવાને યાદ કરી, ભાજપનો દેવો નીકળ્યો, પેલો આમ આદમી પાર્ટીનો દેવો. ગયા વર્ષે ટીડીઓ ને એમ કે ફોન કરીને કે ટીડીઓ મારી પાસે આટલા કાર્યકર્તા છે, દિવાળી કરવા માટે મને આટલા પૈસા જોઈએ. ધમકી આપીને ટીડીઓ નો એ રેકોર્ડિંગ અમારી પાસે છે. તો તમારે આવા લોકો, આમ આદમી પાર્ટીના આવા લોકોને ચૂંટણી મોકલવાના છે ભાઈ. બોગસ ગોલીવાળામાં છે, ચૈતર વસાવા ગામમાં. આવું કોણ કરવે? એના ગઢમાં જવાનું એ મનસુખ વસાવા ભાજપનો કાર્યકર જ હિંમત કરી શકે. ને એટલા માટે એમને ખુલ્લા પાડું છું મેં. આવા તોફાનીઓને ગમે તેની સાથે લડાઈ કરવાના, ઝઘડો કરવાના, એટલે 19 જેટલી એફઆઈઆર કરી, એના પર 19 જેટલી, અને કોર્ટે એના કારણે તડીપાર કર્યો છે. ને લોકોમાં કે મોદી સાહેબ અમારાથી ડરે છે, આમ આદમી પાર્ટીથી ડરે છે, ચૈતર વસાવાથી ડરે છે, મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરે છે, એટલે તડીપાર કરે. તડીપાર કે સરકાર થોડી કરે, એ તો કોર્ટ કરે ભાઈ. જે ગુના કર્યા છે એ ગુનાનું પરિણામ તો ભોગવો ભાઈ. ગમે તેને મારી દેવાનું, ગમે તેને ભોગવો કરવાનું, આ નેતાના સંસ્કાર છે ભાઈ. આવો ધારાસભ્ય હોય, ધારાસભ્ય તો કેટલી સારી 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 વાતો કરે, ધર્મની વાતો કરે, જ્ઞાનની વાતો કરે, યુવાનોને પોઝિટિવ વાતો કરે, દીકરીઓને સારી નોકરી મળે, સારી રીતના દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે, કોઈ દીકરી ડોક્ટર બને, એન્જિનિયર બને, એના માટે બધી વાતો કરે. એના માટે માર્ગદર્શન આપવું જોઈએ. આ તો ગેરમાર્ગે દોરે છે અબબો કરીને. ગુજરાતના મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં આપણે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતો પણ બનાવવાની છે. એક પણ સીટ આપણે જાય એવું નથી કરવાનું. એક સીટ આપણે ચિકતા તાલુકાની બનાવવાની છે. જિલ્લા પંચાયતની બંને સીટ આપણે જીતવાની છે. અને તમને વિશ્વાસથી કહું છું, તમને વિશ્વાસથી કહું છું, ડાયરીમાં લખી રાખજો, આ નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો બનવાનો છે, જિલ્લા પંચાયત ભાજપની બને છે. અને આંકડા સાથે કહું, 15 થી 20 સીટો ભાજપની આવવાની છે. 15 થી 20 સીટો ભાજપની આવવાની છે. અને આમાંથી ખોટું પડે તમે મને કહેજો, મનસુખભાઈ જૂઠા છે એમ કહેજો. કારણ કે 1998 થી હું ચૂંટણી લડું છું. ચૂંટણીનો ગણિત મને ખબર છે. પ્રજાની વચ્ચે રાત દિવસો ફરું છું. ફોર્મ ભરવાના દિવસે પણ એ ચિંતામાં હતો, ફોર્મ ભરવાના દિવસે પણ ડેકેપાડામાં હતો, ફોર્મ ભરવાના દિવસે પણ સાતબારાનો હું મોતીભાઈ હતા. પ્રજાનો જે માહોલ છે ભાજપ તરફી છે,
એના પરથી મને ખબર છે કે જિલ્લા પંચાયતની 15 થી 20 સીટો આવવાની છે. બાકીની જે ઘટે જે સીટો છે એ કદાચ કોંગ્રેસ વાળા લઈ જાય. આમ આદમી પાર્ટીને એક પણ સીટ નથી મળવાની નથી રાખતો. એમને એક બી નથી મળવાની.